ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ લેક્ચરનો આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર આપણે હવે શરૂ કરીએ છીએ અને હવે જે આજે દાખલો શીખવા જઈ રહ્યા છીએ એ આ ચેપ્ટરનો લાસ્ટ સમ છે અને આના પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ જાહેર કરશું. બરાબર છે? બીજું કે હવે તમે તમારી તૈયારીને આખરી ઓપ આપવા માંડજો, કારણ કે હવે બહુ જૂજ દિવસો જ બાકી રહ્યા છે અને આ ચેપ્ટર પછી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સંભાવના, જે એકદમ ઈઝી ચેપ્ટર છે. એક જ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટથી તમારે ભણવાનું છે. હવે એના માટેની એક નાની વાત કહી દઉં, પછી આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું. સંભાવના ચેપ્ટર છે ને, જે ચેપ્ટર તમે 9th માં ભણવાના છો એ જ ચેપ્ટર 10th માં આવશે, કોઈ પણ પ્રકારના ફેરફાર વગર. હા, રકમ થોડી ચેન્જ થઈ છે, બરાબર છે. બાકી જે કોન્સેપ્ટ તમે ધોરણ 9 માં ભણવાના છે એ જ કોન્સેપ્ટ આપણે ધોરણ 10 માં ભણવાના છે. એટલે હવે પછી જે તમારે સંભાવનાના લેક્ચર આવશે એ ધોરણ 10 ના આવશે. પણ કોઈ પણ વિદ્યાર્થી એવું માનવાની જરૂર નથી કે ધોરણ 9 માં જે છે એનું શું, એનું કંઈ નહીં. જે ધોરણ 10 માં છે એનો કન્ટેન્ટ છે, એનો કોન્સેપ્ટ છે, એ જ આપણે સીધો ક્લિયર કરશું. એટલે તમારે ધોરણ 10 માં પણ કામ આવે અને અત્યારે ધોરણ 9 માં પણ કામ આવે. બરાબર? ઉપર ધોરણ 10 જ લખેલું હોય છે, એ જ સ્વાધ્યાય છે ધોરણ 10 ના તે, પણ તમારે ધોરણ 9 તરીકે એને ભણવાના છે. બરાબર છે? પછી કોઈ ટેક્સ્ટ બુક ને લાગતા વળગતા જે દાખલાઓ હોય એનો પણ આપણે એકવાર અભ્યાસ કરી લઈશું. બરાબર? જેથી કરીને તમારે બીજી કોઈ અગવડતા પડે નહીં. ઓકે, તો આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા સાંભળજો. આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે એક સરસ મજાનો કોન્સેપ્ટ ક્લિયર કરશું જે તમને ધોરણ 10 માં કામ આવશે. તો એ કોન્સેપ્ટ શું છે? તો કે કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે, જેના વિશે આપણે પાયથાગોરસ નામની એક ત્રિપુટી ભણી ગયા કે કાટકોણ ત્રિકોણ હોય તો એમાં પાયથાગોરસનો નિયમ એપ્લાય થાય. બરાબર ને? યાદ છે તમને? કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ, અને કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુ. તો હવે એના ઉપરથી સાંભળજો, એના ઉપરથી આપણે આજે અમુક ગુણોત્તર જોશું. સાંભળજો, ગુણોત્તર. ત્રિકોણને આપણે નામ આપી દઈએ A, B અને C. તો આ ત્રિકોણમિતીય ગુણોત્તર છે, બધા યાદ રાખજો. આજે જે આપણે અભ્યાસ કરીએ છીએ એ શું છે? ત્રિકોણમિતીય ગુણોત્તર. ફરીવાર કહું છું, અત્યારે આ ટોપિક ધોરણ 10 નો છે, પણ આપણે એના ઉપરથી આજે એક દાખલો જોવો છે જેથી આ મુદ્દો 10મા નો પણ ક્લિયર થઈ જાય અને તમારા ધોરણ 9 માં પણ ક્લિયર થઈ જાય. ઓકે, તો હવે સાંભળો. એક ત્રિકોણ ABC છે, એ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? કાટકોણ. તો હવે એના માટે જુદા જુદા વિધેય આપેલા છે. હવે વિધેય એટલે શું? અમુક ચોક્કસ બાજુઓનો ગુણોત્તર. શું થાય? વિધેયનો મતલબ અમુક ચોક્કસ બાજુઓનો ગુણોત્તર. ગુણોત્તર એટલે અંશ અને છેદ વાળું ફોર્મેટ. તો હવે જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આપણે જે બધા ગુણોત્તર લખીએ છીએ એવું માની લઈએ કે થીટા A, ખૂણો A છે એને સંલગ્ન લખીએ છીએ. તો A ની સામેની બાજુ કોણ થાય? BC. એટલે આ શું છે? સામેની બાજુ. અને આ બાજુ તો કે તો ખબર જ છે કર્ણ છે, તો આ શું થાય? પાસેની બાજુ. શું થાય? પાસેની બાજુ. કોની પાસેની બાજુ? ખૂણા A ની પાસેની બાજુ. કોની સામેની બાજુ? તો કે ખૂણા A ની સામેની બાજુ. બરાબર છે? તો હવે પહેલો ગુણોત્તર આપણે જોઈએ જે છે sin થીટા. શું છે? sin થીટા. યાદ રાખજો, sin થીટા નો ગુણોત્તર છે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે સામેની બાજુ BC છેદમાં કર્ણ એટલે AC. ઈ જ રીતે આવશે cos થીટા. cos થીટા એટલે આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કોણ છે? AB અને છેદમાં કર્ણ એટલે AC. એવી રીતે ત્રીજું આવશે tan થીટા. કોણ આવશે? tan થીટા. tan થીટા એટલે શું થાય? તો કે sin થીટા અને cos થીટા નો ગુણોત્તર. હવે sin થીટા જુઓ શું છે?
સામેની બાજુ છેદમાં કર્ણ અને આ શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય તો તમારે યાદ રાખવાનું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ રીતે હજી એક આવશે કોટ થીટા શું આવશે કોટ થીટા કોટ થીટા નો મતલબ શું થાય કોટ થીટા નો મતલબ થાય tan થીટા નું વ્યસ્ત એટલે કે cos થીટા ના છેદમાં sin થીટા તો આ બધું ઉલટું આવી જશે એટલે હવે હું સીધું લખી નાખું છું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પછી પાંચમું છે cosec થીટા cosec થીટા એટલે ઈ cos થીટા નું વ્યસ્ત થાય તો ઉપર જોઈ લો cos થીટા શું લખેલું છે સામેની પાસેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા શું લખશું કર્ણના છેદમાં પાસેની બાજુ અને છેલ્લું આવશે sec થીટા સોરી અહીંયા cosec થીટા છે એ આવશે 1/sin એટલે અહીંયા થશે કર્ણના છેદમાં સામેની બાજુ અને sec એટલે ઈ થશે cos થીટા નું વ્યસ્ત એટલે કે cos થીટા શું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો આ શું થશે કર્ણના છેદમાં પાસેની બાજુ ઓકે અહીંયા આપણે ત્રિકોણના નામ નહીં લખીએ કેમ ત્રિકોણના નામ નહીં લખીએ તો કે ત્રિકોણ અત્યારે ABC છે પછી તો ત્રિકોણ તો કે પછી કઈ PQR હોય તો એના નામ બદલાઈ જાય XYZ હોય તો એ નામ બદલાઈ જાય એટલે આપણે અહીંયા અત્યારે ત્રિકોણના નામ લખશું નહીં ચલો પહેલામાંથી કાઢી નાખીએ ફરીવાર sin થીટા નો મતલબ શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ cos થીટા નો મતલબ શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ tan થીટા નો મતલબ શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓકે તમારે છે ને આ યાદ રાખવાનું જો sin થીટા એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ cos થીટા એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ cot થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ cosec થીટા કર્ણના છેદમાં સામેની બાજુ અને cosec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે કે થીટા કયો છે ને એના ઉપરથી નક્કી થાય કે સામેની બાજુ કઈ છે અને પાસેની બાજુ કઈ છે હવે જો ઘણાને એવો પ્રશ્ન છે કે સાહેબ થીટા c હોય તો ચલો થીટા જો c હોય તો હવે એક વસ્તુ વિચારો જો થીટા c હોય ને માની લો કે થીટા અહીંયા છે એટલે કે તમે આ ખૂણાને સંલગ્ન બધું લખવા માંગો છો તો બધું ઊંધું થઈ જાય AB છે ઈ એની સામેની બાજુ થઈ જાય અને BC છે ઈ એની પાસેની બાજુ થઈ જાય હવે ઘણા એમ કહે છે સાહેબ B ને થીટા તરીકે લઈ તો ન લેવાય કેમ તો કે B છે ઈ 90 નો ખૂણો છે અને આ આપણે બધા ગુણોત્તર લખીએ છીએ ને ઈ ગુણોત્તર છે લઘુકોણીય નો મતલબ શું થાય 90 નો ખૂણો છે એની સિવાયના બે જે ખૂણા છે એના જ ગુણોત્તર લેવાના છે એમાં ક્યાંય b આવે નહીં ક્લિયર એમાં ક્યાંય b આવે નહીં તો a ને લો તો સામેની બાજુ BC થાય પાસેની બાજુ AB થાય અને જો c ને ખૂણા તરીકે લો તો સામેની બાજુ AB થાય અને પાસેની બાજુ BC થાય ઈ રીતે તમારે લેવાનું થાય ફરી એકવાર રિપીટ કરું છું સાંભળજો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ cot થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ sec થીટા એટલે કોનું વ્યસ્ત થાય cos થીટા નું તો શું થશે કર્ણના છેદમાં પાસેની બાજુ અને cosec થીટા ઈ sin નું વ્યસ્ત થાય એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ ઘણા બાળકોને એમ થતું હશે કે સાહેબ આ શું કામ અત્યારે કરીએ છીએ ધોરણ 10 માં ઉપયોગી છે અને આજે જે દાખલો ગણીએ છીએ એમાં પણ ઉપયોગી છે અને જો બહુ એવું લાગતું હોય કે ટફ પડે છે તો તમે માત્ર બે ને યાદ રાખો એક sin થીટા ને યાદ રાખો અને એક cos થીટા ને યાદ રાખો એટલું તો યાદ રહે ને sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ ક્લિયર ચાલો તો આજનો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ હવે જોજો આજનો આપણો દાખલો છે ઈ કંઈક એવો છે લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટર નો આ સ્વાધ્યાયનો ઈ કે ત્રણ મિત્રો છે અંકુર ડેવિડ અને સૈયદ ત્રણ બાળકો છે બરાબર છે હવે એ ત્રણ બાળકો છે ઈ સર્કલ આકારનો એક બગીચો છે એમાં બેઠા છે બરાબર એક સર્કલ આકારના બગીચામાં એ ત્રણેય બાળકો બેઠા છે
હવે તમને ખબર હોય તો તમે ઓલા નાના હોય ત્યારે ઓલો એક આઈસ્ક્રીમનો કપ હોય અને એની હારે ઓલો તાંબાનો વાયર જોડે, બરાબર ને, અને પછી ટેલિફોન બનાવે રમકડાનો. તો એવા ટેલિફોનથી ત્રણેય એકબીજા સાથે વાત કરે છે, બરાબર છે. હવે ઘણાને એવું થતું હશે કે સાહેબ એનથી અવાજ સંભળાય? યસ, સંભળાય. પણ એ અવાજની ફ્રીક્વન્સી આપણે જેટલી અહીંયા હોય ને એટલી ને એટલી ફ્રીક્વન્સીથી ત્યાં સુધી પહોંચી શકે નહીં, બરાબર. કેમ ન પહોંચી શકે? તો કે ભાઈ એની ફ્રીક્વન્સી, જે ફ્રીક્વન્સીથી અવાજ ક્રિએટ થયો હોય એ જ ફ્રીક્વન્સીથી ત્યાં સુધી પહોંચે નહીં. પણ તમે એ શું કહે છે એવું ધૂંધળું ધૂંધળું સાંભળી શકો. ઇન શોર્ટ રમકડાનો, એટલે તેને ટેલિફોન કહેવાય, બરાબર. તો હવે 3 બાળકો બેઠા છે અને એ ત્રણેય બાળકો એવું કીધું છે કે એકબીજાથી સરખા અંતરે છે. એટલે કે ભાઈ જો અંકુરભાઈ અહીંયા બેઠા હોય તો ડેવિડ એનાથી સરખા અંતરે છે. અંકુર, ડેવિડ અને સૈયદ આ ત્રણેય એકબીજાથી સરખા અંતરે છે. એટલે એનો મતલબ એમ થયો કે એ ત્રણેયને જોડતો જે ત્રિકોણ બનશે એ ત્રિકોણ કેવો છે? તો કે સમબાજુ ત્રિકોણ. કેવો છે? સમબાજુ ત્રિકોણ. તો હવે જો અંકુરભાઈ છે, એક ડેવિડભાઈ છે અને એક સૈયદભાઈ છે. જો ચોપડીમાં કેવી સર્વધર્મ સંભાવની ભાવના છે. એકનું નામ અંકુર છે, એકનું નામ ડેવિડ છે, એટલે આ ક્રિશ્ચન છે, આ હિન્દુ છે, અને એક છે સૈયદ, બરાબર. બધાને હળી મળીને રહેવાનું. એ પાઠ્યપુસ્તક હોય કે દેશ હોય. તો અંકુર, ડેવિડ અને સૈયદ ત્રણેય એકબીજાથી સરખા અંતરે બેઠા છે અને એકબીજા સાથે ટેલિફોનથી વાત કરે છે. આપણને આપેલી છે વર્તુળની ત્રિજ્યા જે 20 મીટર છે. કેટલી છે? 20 મીટર. તો હવે કરવું છે શું? તો હવે આ જે ત્રણેય ભાઈઓ છે એના વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો હવે એ ત્રણેય વચ્ચેનું અંતર શોધવા શું કરશું? આપણને માત્ર એટલી ખબર છે કે એકબીજાથી સરખા અંતરે બેઠેલા છે અને એની વચ્ચે જો જોડી દો તો એક ત્રિકોણ બને અને એ ત્રિકોણ થાય ઇક્વિલેટરલ, એટલે કે સમબાજુ ત્રિકોણ. બીજી એક વિગત છે આપણી પાસે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા છે 20 મીટર. તો હવે સ્ટાર્ટ કેમ કરશું? તો હવે છે ને આની પહેલા આપણે 2 દાખલા જોઈ ગયા જે ખરેખર ટફ કહી શકાય એવા છે. કયો દાખલો જોયો? રેશમા, મનદીપ અને સલમા વાળો, યાદ છે ને? એની પછી એક દાખલો જોયો આ સ્વાધ્યાયનો. એક વર્તુળ 5 સેમીનું હોય, એક વર્તુળ 3 સેમીનું હોય, બંને વચ્ચે 4 સેમીનું અંતર હોય. એ દાખલા કંઈક અલગ રીતે સ્ટાર્ટ થયા અને અલગ ફોર્મેશનથી આપણે એને સાબિત કર્યા અને એનો જવાબ મેળવ્યો. તો અહીંયા કંઈક એવું જ કર્યું છે. અહીંયા જે મેં આગળ આ તમને સમજાવ્યું કે લઘુકોણીય ત્રિકોણમિતિય ગુણોત્તર શું છે, બરાબર છે. તો ઈ ગુણોત્તરનો આપણે ઉપયોગ કરશું કેવી રીતે? જુઓ, પહેલા હું તમને ઓરલી આખો દાખલો આપણે દર વખતે કરીએ છીએ એમ સમજાવું છું, પછી આપણે લખી જોશું. તો હવે તમે જુઓ કે આ છે, આને અહીંયા જોડી દઈએ અને યાદ રાખજો અહીંયા હું આને લંબ દોરું છું. તો આને લંબ દોરું એટલે આ ખૂણો કેટલાનો થઈ જાય? 90. કેટલાનો થઈ જાય? 90. અને અહીંયાથી એક આ ખૂણાનો દ્વિભાજક દોરું એટલે આ બે ખૂણા કેવા થશે? સરખા થશે, બરાબર છે. ઓકે, હવે અહીંયા આને નામ આપી દઈએ વર્તુળનું કેન્દ્ર O. તો હવે આપણો ટાર્ગેટ શું છે? આ બાજુ લાવવાનું. અહીંયા કહી દઈએ M. તો આ બાજુ કઈ રીતે આવશે? સાંભળજો. ત્રિકોણ DOM છે ને એની છે આ બાજુ. આ બાજુનું માપ આપણી પાસે છે. આ બાજુનું માપ કેટલું છે? 20 મીટર. હવે તમને એમ થશે કેમ ખબર પડી? એ OD શું થઈ? જો તો વર્તુળની ત્રિજ્યા. શું થઈ? વર્તુળની ત્રિજ્યા. હવે આ ત્રિકોણ કયો છે? સમબાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણ સમબાજુ હોય એ સમકોણ હોય? તો કે હા. તો સમકોણ હોય એ ત્રિકોણના દરેક ખૂણાના માપ કેટલા હોય? 60 ના. હવે અહીંયા જે મેં આ દોર્યો છે એ દ્વિભાજક દોર્યો છે. તો આ ખૂણો 60 નો હોય તો આ બે 30 ના થઈ જાય. બહારના ખૂણાનું કોઈ કામ નથી, હું અંદરનાને લખું છું. આ ખૂણો આપણો કેટલાનો થઈ ગયો? 30 નો. તો હવે સાંભળજો, આ જે ખૂણો છે ને એની મારે પાસેની બાજુ ગોતવી છે. સાંભળજો, હવે તમને ખબર પડશે કે આ વિધેયને તમે એપ્લાય કેમ કરશો. આ જે ખૂણો છે એની મારે પાસેની બાજુ એટલે કે DM શોધવું છે અને કર્ણ આપેલો છે. તો પાસેની બાજુ ને કર્ણ ઈ જેમાં આવતો હોય એવું વિધેય કયું છે?
cos થીટા. કયું છે? cos થીટા. જો અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ. સમજાય છે? તો પાસેની બાજુ છેદમાં કર્ણ આપણે એપ્લાય કરશું અને dm ગોતી લેશું અને dm ના ડબલ કરશું એટલે આપણને ds મળી જાય. એટલે કે ડેવિડ અને સૈયદ વચ્ચેનું અંતર મળી જાય. ઈ જ અંતર સૈયદ અને અંકુર વચ્ચેનું હોય છે, ઈ જ અંતર અંકુર અને ડેવિડ વચ્ચેનું હોય છે. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. જો સૌથી પહેલા આપણે એમ લખશું કે O કેન્દ્રિત વર્તુળમાં ત્રણ બિંદુઓ A, D અને S આવેલા છે. આ આપણને ખબર જ છે કે AD DS AS. તેથી ત્રિકોણ ABS એ સમબાજુ ત્રિકોણ થાય. બરાબર? અને સમબાજુ ત્રિકોણ હોય એ સમકોણ ત્રિકોણ થાય જ તે કેમ? CPCT એટલે corresponding part of concrete triangle. એટલે કે જેમાં તમે SSS એપ્લાય કરતા હોય એમાં તમે AAA એપ્લાય કરી શકો. SSS એટલે સાઈડ 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 એટલે કે બાજુ બાજુ બાજુ. જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય ઈ ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા થાય? સરખા જ થાય. બરાબર? તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, તેથી ત્રિકોણ ADS એ સમકોણ ત્રિકોણ થાય. બરાબર? આપણે પહેલા એ પ્રૂવ કરવું પડશે કે ઈ સમકોણ ત્રિકોણ છે. અને જો ઈ સમકોણ ત્રિકોણ છે તે માટે માપખૂણો A બરાબર માપખૂણો D બરાબર માપખૂણો S બરાબર 60. ચાલો ઈ સાબિત કરી દીધું 60. હવે જો OD છે ને, કિરણ OD એ ખૂણા ADC નું દ્વિભાજક કિરણ છે. સાંભળજો. કોણ? કિરણ OD. બરાબર? ગાડીની વાત નથી ચાલી. કિરણ OD એ ખૂણા ADS નું દ્વિભાજક કિરણ છે. તો જો એ દ્વિભાજક કિરણ હોય તેનો મતલબ શું થયો? કે જે બે ખૂણા બને છે એ બે ખૂણાના માપ કેવા હોય છે? સરખા છે. કયા બે ખૂણા બને છે? ODA. તેથી measurement angle of ODA equal to ODS. અને ઈ બે 30 ડિગ્રી થશે. કેમ? તો કે આપણે પહેલા કહી દીધું છે કે D નું માપ કેટલું છે? 60 ડિગ્રી છે ને. ADS માં D નું માપ 60 છે. તો ODS કયો કે ODA કયો બેનું માપ કેટલું થાય? 30 થાય. કેટલું થાય? 30. ઓકે ચાલો. આપણે જે ત્રિકોણ જોઈએ છે એ ત્રિકોણમાં આવી ગયા છે. ઈ ત્રિકોણ કયો ત્રિકોણ છે? OMD. જોજો આપણે એને અહીંયા અલગથી લખીએ. કયો ત્રિકોણ છે? OMD. ત્રિકોણ OMD માં સાંભળજો. ત્રિકોણ OMD માં ખૂણો M 90 ડિગ્રી છે અને ODM એટલે કે D એ 30 ડિગ્રી છે. તો હવે છે ને તમારે એક વસ્તુ શું યાદ રાખવાની છે? સાંભળજો કે હવે આપણી પાસે માપ છે 30. જે ખૂણો OMD છે એમાં 30 નું માપ છે. એમાં આપણે પાસેની બાજુ ગોતવી છે અને ઈ ત્રિકોણનો કર્ણ આપણને આપેલો છે. તો આપણે કયું સૂત્ર લેશું? એટલે કે કયું વિધેય લેશું? cos થીટા. આ તમારી બુકમાં અલગથી લખી લેજો કે cos થીટા થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો. તો અહીંયા આપણે શું એપ્લાય કરશું? cos થીટા. હવે જો તેથી cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કોણ છે? હવે જો તમને એમ થશે કોની પાસેની બાજુ? 30 ની. આપણે ખૂણો કયો મેળવો? 30. તો 30 ની પાસેની બાજુ કઈ છે? D. અને છેદમાં કર્ણ. કર્ણ એટલે OD. તો હવે આ થીટા છે ને એ શું છે? સાંભળજો. થીટા છે એ ખૂણો દર્શાવવાનો સિમ્બોલ છે. તમને ખબર છે ઘણા બધા આલ્ફા આવે, બીટા આવે, ગામા આવે, થીટા આવે, ડેલ્ટા આવે, લેમ્ડા આવે. આ બધું શું છે? ગ્રીક એબીસીડી. બરાબર? જેમ ભુરિયાઓની એબીસીડી છે ને A B C D E F G H I આપણો કક્કો છે એમાં ગ્રીક લોકોની એબીસીડી છે.
અને આ ABCD તમને ખબર છે ક્યાં તો કે મેથેમેટિકલ મોટા ભાગે સિમ્બોલ હોય ને એમાં ઉપયોગ થાય એમ આ થીટા છે એમાં ઉપયોગ થાય ખૂણાનું માપ દર્શાવવા માટે તો cos થીટા થીટા કેટલો છે આપણી પાસે 30 નો તો અહીંયા શું થઈ જાય cos 30 પાસેની બાજુ છે નહીં એની તો આ બધી રામાયણ હતી પાસેની બાજુ નથી OD એટલે કે કર્ણનું માપ છે યસ છે હવે જ્યારે તમે આવો દાખલો ગણતા હોય ત્યારે તમને બાજુમાં વેલ્યુ આપશે બરાબર છે અહીંયા તમે એવું માની લો કે તમને cos θ ની વેલ્યુ આપેલી છે એટલે કે cos 30 ની જે છે √3/2 બરાબર cos 30 ની વેલ્યુ શું છે √3/2 આ બંને વસ્તુ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાની છે કે cos θ એટલે થાય પાસેની બાજુ છેદમાં કર્ણ અને cos 30 ની વેલ્યુ છે √3/2 બરાબર છે તો cos 30 ની જગ્યાએ સીધી આપણે એની કિંમત લખશું √3/2 dm નું માપ ખબર નથી અહીંયા 20 છે 20 ને ઓલી કોર જવા દો એટલે 20 √3 છેદમાં 2 છેદમાં છે એટલે કે ભાગાકાર છે ઓલી કોર જાય તો ગુણાકાર તો હવે અહીંયા છેદ શું ઉઠશે જો 10 દુ 20 થાય એટલે dm નો આન્સર આવ્યો 10 √3 મીટર જો યાદ રાખજો હજી આ આન્સર dm નો જ છે આપણે આખું ds મેળવવાનું છે તો હવે ઈ કેમ કહેશો કે dm હોય એટલું તે ms થાય અને ds dm નું ડબલ થાય જો કેમ લખશું OM છે ઈ સમજો OM છે ઈ કોને લંબ છે ds ને હવે આપણે એક એવો પ્રમેય શીખી ગયા કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ જો જીવાને લંબ હોય તો ઈ એને દુભાગે હા કે ના હા તો તેથી શું થશે તો કે જો આ રેખાખંડ આને લંબ હોય તો dm ms 10 √3 અને ક્યાંથી લઈ આવ્યા આપણે 10.4 પરથી બરાબર છે તો હવે જો I 10 √3 હોય I 10 √3 હોય તો 10 √3 + 10 √3 એટલે તરત કહેશો તમે 20 √6 અને હું તરત કહીશ તમારો જવાબ ખોટો છે કેમ આનો મતલબ શું થાય જો આ √3 છે ને એ 10 વખત છે કેટલી વખત 10 વખત અને આ પાછા હું તમને હજી 10 વખત √3 આપું તો તમારી પાસે કેટલા √3 થાય 20 √3 થાય સમજાણું ત્યાં √6 આવે નહીં એટલે કે એ જ્યારે તમે સરવાળો બાદબાકી કરતા હોય ને ત્યારે હંમેશા એના સહગુણકો હોય એનો જ તે સરવાળો અથવા બાદબાકી થાય હા તમે આમ કરતા હોય 10 √3 ગુણ્યા 10 √3 તો ઓબ્વિયસલી 10 હારે 10 એ ગુણાશે અને √3 હારે √3 એ ગુણાશે પણ ગુણતા હોય તો સરવાળા બાદબાકીમાં એ ભૂલ કરવાની નથી તો હવે ds નું માપ શું થશે તો કે જે dm નું માપ છે એને ગુણ્યા 2 કરો તો જો ફરીવાર અહીંયા ઈનો ગુણાકાર નથી થતો જો એ પાછા એમ ન કહેતા કે હમણાં તમે ગુણાકારમાં કીધું એટલે 10 દુ 20 થાય √3 ગુણ્યા 2 અહીંયા જો આ બે સંખ્યાઓ કેવી છે સરખી છે જ્યારે મારે એક આરે ગુણવાનું છે તો 10 દુ શું થાય 20 √3 મીટર તો આ બંને ત્રણેય બાળકો વચ્ચેનું અંતર કેટલું થશે 20 √3 કેટલું થશે 20 √3 હવે નાનું એવું રિવિઝન કરી લઈએ સૌથી પહેલા તમારે છે આમાં કાઈ યાદ ન રહે તો sin θ અને cos θ યાદ રાખો sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ ક્લિયર ઓકે પછી શું કરવાનું તો કે હવે અહીંયા આપણે દાખલામાં શું જોયું તો કે આપણો ટાર્ગેટ હતો dm ગોતવાનો કેમ તો કે dm નું ડબલ કરવી એટલે ds મળી જાય અને આ સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુના માપ સરખા જોઈએ તો dm કઈ રીતે ગોત્યું ચાલો સ્ટાર્ટ કરીએ ADS છે પહેલા એને આપણે સમબાજુ ત્રિકોણ સાબિત કરી દીધો અને જે ત્રિકોણ સમબાજુ હોય ઈ ત્રિકોણ સમકોણ ત્રિકોણ હોય તો કે હા એટલે આ સાઈડ આ સાઈડ આ બેને છોડજો એની જરૂર નથી આ આખો ખૂણો 60 નો છે સાંભળજો પણ OD જે અહીંથી કિરણ દોરેલું છે ને OD જે વધારાનું આપણે જોયું ઈ આ ખૂણાનું દ્વિભાજક છે હવે દ્વિભાજક કોને કહેવાય જે ખૂણો હોય એને એક્ઝેક્ટ બે ભાગમાં વહેંચે બાયસેક્ટર એને કહેવાય દ્વિભાજક તો આખું 60 નું છે તો આ કેટલાનું થઈ જાય 30 નું અને OM છે ઈ આને લંબ દોરેલો છે યાદ રાખજો એટલે ત્રિકોણ OMD
ઈ કાટકોણ ત્રિકોણ થઈ ગયો અને એમાં આ જે ખૂણો છે D એનું આપણી પાસે માપ પણ છે કેટલું છે 30. હવે તમને અહીંયાથી એવી ખબર પડવી જોઈએ કે તમે sin θ લેશો કે cos θ કેવી રીતે જોવો. તમારે જે ખૂણો મેળવો એની પાસેની બાજુ ગોતવી છે અને તમને કર્ણ આપેલો છે. તો આપણે જે બે વિધેય જોયા એમાં પાસેની બાજુ કર્ણ આવતો હોય એવું કયું છે cos θ કે જેમાં પાસેની બાજુ છેદમાં કર્ણ આવે. તમે sec θ પણ લઈ શકો જો તમને આવડતું હોય તો એમાંય કર્ણના છેદમાં પાસેની બાજુ આવે પણ એમાં પાછી તમારે sec 30 ની વેલ્યુ યાદ રાખવી પડશે. એની કરતા અહીંયા તમારે cos 30 લેવાનો અને cos 30 ની વેલ્યુ છે √3/2. તો એના ઉપરથી આપણે શું કર્યું તો કે cos θ નો વિધેય એની વેલ્યુ અને એનાથી કોનું માપ લઈ આવ્યા bm કેટલું આવ્યું 10√3 અને આ 10√3 હોય તો આ 10√3 જ હોય. કેમ? કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ જો જીવાને લંબ હોય તો એને દુભાગે. પ્રમેય 10.4. તેથી 10√3 તો આ 10√3 એટલે ટોટલ થઈ જાય 20√3. ઓકે, તો આ આપણો લાસ્ટ લેક્ચર હતો અને લાસ્ટ દાખલો હતો. અહીંયાથી આપણે 10મું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને હવે સ્ટાર્ટ કરશું આપણે પ્રોબેબિલિટી. ફરીવાર કહું છું પ્રોબેબિલિટીમાં ધોરણ 10 ના લેક્ચર આવશે અને છેલ્લો એક લેક્ચર એવો હોય છે કે એમાં હું તમને આખા સ્વાધ્યાયનું કન્ક્લુઝન આપી દઈશ. પણ જે ધોરણ 10 ના લેક્ચર છે એ તમારે ભણવાના છે અને એ તે સમજવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.